ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું મસાલા પાઉં। તો મસાલા પાઉં બનાવવાની રેસિપી તમે મિત્રો પૂરી જોજો। તો એના માટે આપણે અહીંયા પાઉં લઈ લીધા છે। તમે પાઉં કોઈ પણ લઈ શકો છો, તમે બ્રેડ પણ લઈ શકો છો। તો એના માટે આપણે અહીંયા દાબેલીના પાઉં લઈ લીધા છે। તો મસાલા પાઉં બનાવવા માટે કેપ્સિકમ લીધા છે, ટામેટાં લીધા છે, ધાણા છે, ડુંગળી છે। ટામેટાને આપણે બિયા કાઢી અને ઝીણા સમારી લીધા છે। તો ચાલો આપણે પાઉંનો મસાલો કરી લઈએ। તો પાઉંનો મસાલો બનાવવા માટે અહીંયા આપણે 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે। સાથે આપણે થોડી હિંગ ઉમેરી દઈશું અને હિંગ આપણી તતરી જાય એટલે એમાં આપણે પાઉંભાજીનો મસાલો 1 કે 1.5 ચમચી જેટલો આપણે અંદર ઉમેરીશું। તો પાઉંભાજીનો મસાલાનો વઘાર થઈ જાય એટલે એની અંદર આપણે ડુંગળી લઈ લઈશું। તો ડુંગળી પણ આપણે જેટલો તમારે મસાલો બનાવવો તમારા ક્વોન્ટિટી પર તમારે બનાવી શકો છો। તો અહીંયા આપણે ડુંગળી 2 મોટી એવી લીધેલી હતી, એને પણ આપણે આ રીતે ઝીણી સમારી લીધી છે। અને હવે આપણે ડુંગળીને પણ એકદમ સોફ્ટ એવી કરીશું અને સરસ આપણી હલકી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી એને આપણે સાતળી લેવાની છે। તો હવે ડુંગળી આપણી પણ સરસ સતળાઈ ગઈ છે। તો આ હવે આપણે એમાં ટામેટાં આપણે ઉમેરી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણે કેપ્સિકમ કાપેલા છે એને આપણે ઉમેરી દઈશું। ધીમે ધીમે આપણે બધા વેજીટેબલ આપણે અંદર ઉમેરી દેવાના છે। તો આપણે કેપ્સિકમને પણ આપણે સરસ એવા સોફ્ટ બનાવી લેવાના છે। તો આ રીતે ટામેટાં, ડુંગળી અને કેપ્સિકમ આ બધું આપણે એકદમ સાંતળી લેવાનું છે। અને હવે આપણે અંદર ટામેટાં પણ ઉમેરી દઈશું। ટામેટાને આપણે એનો અંદરનો પલ્પ કાઢી નાખ્યો છે, બિયાવાળો ભાગ, એને આપણે બિયા વગરથી અને આ રીતે ઝીણા ઝીણા સમારી લીધા છે। તો આ રીતે મસાલો બનાવવાથી બહુ જ ટેસ્ટી એવું લાગે છે મસાલા પાઉં। તો આપણે પાઉંનો મસાલો આ રીતે બનાવી લઈશું અને હવે આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું। તો મીઠું તમારે જોઈને ઉમેરવું। તો હવે આપણે એને અંદર આ રીતે થોડું હળદર ઉમેરીશું અને થોડું આપણે લાલ મરચું પાવડર લઈ લઈશું, બહુ તીખું નહીં લેવાનું। અને થોડું અહીંયા આપણે કાશ્મીરી લાલ લઈ લીધું છે અને હવે આ રીતે એમાં થોડો ફરી પાછો આપણે પાઉંભાજીનો મસાલો ઉમેરીશું। તો આ રીતે બનાવવાથી બહુ જ ટેસ્ટ એવો લાગે છે। તો અહીંયા આપણે આ રીતે આપણે મસાલા પાઉં બનાવીશું। તો મસાલો પણ સરસ આપણો શેકાઈ ગયો છે। તો હવે એમાં આપણે થોડું આપણે પાણી ઉમેરીશું। પાણી આપણે ફક્ત થોડું જેવું ઉમેરવાનું છે અને મસાલો એવો આપણે શેકીશું કે મસાલો બળી ના જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું। તો અહીંયા આપણે 1 કે 2 ચમચી જેટલું આપણે પાણી ઉમેરીશું તાકી આપણો જે ડુંગળી અને ટામેટાં કેપ્સિકમ છે એકદમ થોડા હલકા એવા સોફ્ટ થઈ જાય। તો આ રીતે મસાલો આપણે તૈયાર કરીશું। અને જો તમે આ રીતે પાઉં મસાલા બનાવશો તો તમે પાઉંભાજી પણ ભૂલી જશો। તો આજે આપણે બનાવીશું પાઉંભાજી મસાલા પાઉં। તો હવે એમાં થોડા આપણે દાણા ઉમેરી દઈશું। દાણાને પણ આપણે થોડા ચલાવી લઈશું તાકી એમાં કાચાપણ દૂર થઈ જાય। અને આ રીતે દાણા ઉમેરવાથી બહુ ટેસ્ટ એવો લાગે છે। અને હવે આપણે દાણા પણ ઉમેરી દીધા છે, મસાલો પણ આપણો સરસ એવો ટેસ્ટ આવી ગયો છે અને સોફ્ટ થઈ ગયો છે। તો ફરી પાછા આપણે દાણા ઉમેરી દઈશું અને ફરી આપણે ચલાવી લઈશું અને મસાલાને આપણે નીચે ઉતારી લઈશું અને ગેસ આપણે બંધ કરી દઈશું। તો ગેસ આપણે બંધ કરી દીધો છે અને હવે આપણે મસાલાની કઢાઈ નીચે ઉમેરી દઈશું અને હવે એની અંદર એમાં આપણે પાઉંમાં ભરવા પાઉં અહીંયા લઈ લીધા છે। એ પણ આપણે દાબેલીના પાઉં લીધા છે। તો મેં અહીંયા ડબલ પાઉં લઈ લીધા છે। આ રીતે એને આપણે 2 ભાગમાં કટ કરી લેવાનો છે। તો પાઉં પણ આપણા સરસ કટ થઈ ગયા છે અને હવે આપણે ચીઝ ક્યુબ લીધેલું છે। તો મસાલાની અંદર આપણે ચીઝને થોડું ખમણી લઈશું। તો આપણે ચીઝ ખમણી લીધું છે અને ફરી પાછું આપણે પાઉંને શેકવા માટે પેન લઈ લીધું છે, પેનમાં તેલ ઉમેરી દીધું છે થોડું અને પાઉંભાજીનો મસાલો પણ અંદર ઉમેરી દીધો છે। તો મસાલાને થોડો આ રીતે સાંતળી લઈશું અને હવે આપણે મસાલા પાઉં આ રીતે શેકી લઈશું। તો આ રીતે પાઉં શેકવાથી પાઉંમાં બહુ જ ટેસ્ટ એવો લાગે છે। તમે પાઉંભાજી જો બનાવતા હોય તો પણ તમે ભૂલી જશો। અને હવે આપણો પાઉં મસાલાથી શેકાઈ ગયો છે અને હવે આપણે જે
મિશ્રણ જે બનાવેલું તો મસાલો જે ડુંગળી કેપ્સિકમ ટામેટાં એને આ રીતે અંદર પૂરણ ભરીને થોડા રીતે ઉલટ કરી અને આપણે પાઉંને ફરી પાછો આપણે થોડો મસાલો પાઉં પર આ રીતે છંટકાવ કરી દઈશું તો તૈયાર થઈ ગયું છે. અને ફરી પાછું આપણે થોડું ચીઝ આપણે ખમણી લઈશું અને આ રીતે મસાલા પાઉં બનાવવાથી બાળકોને આપશું તો બાળકો ખાવાનું અને વારંવાર માંગશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી એવો લાગે છે. તો હવે આપણે મસાલા પાઉં તૈયાર થઈ ગયો છે. એને આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં અને પાઉં પર આપણે થોડા ધાણા છંટકાવ કરીશું. જો તમારી પાસે સેવ છે તમે ડુંગળી પણ ગાર્નિશ કરી શકો છો. તો આપણો મસાલા પાઉં તૈયાર થઈ ગયો છે. તો આ રીતે મસાલા પાઉં બનાવતી બહુ જ ટેસ્ટ લાગે છે. અને હવે આપણે ફરી પાછું ચીઝ આપણે ખમણી લઈશું. તો તૈયાર છે આપણો મિત્રો મસાલા પાઉં. જો મિત્રો તમને મારા મસાલા પાઉંની રેસિપી સારી લાગી તો લાઈક કરજો, શેર કરજો